સુરત શહેરના જાહેર રસ્તા પર થતા દબાણને લઈને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી હોય, જેને દૂર કરવા પોલીસ અને પાલિકા વચ્ચે આવી ગઈ છે. તો સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને પાલિકાના દબાણ ખાતા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી લોકોને પણ દબાણો ન કરવા અપીલ કરાઈ છે. સુરતમાં ટ્રાફિકની સમસ્યામાં સૌથી મોટી સમસ્યા છે દબાણ. ત્યારે હવે સુરત ટ્રાફિક પોલીસ અને પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે. સુરતના વરાછાથી લઈને બરોડા પરિષદ સુધી ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ સહિત કર્મચારીઓ પણ જોડાયા હતા અને આડેધડ પાર્ક કરેલા વાહનો કબજે કરાયા છે. તે દબાણ કરેલો સામાન પણ જપ્ત કરાયો હતો. સાથે લોકોને પણ પોલીસ દ્વારા ટ્રાફિક અડચણરૂપ ન દબાણો કરવા અપીલ કરાઈ છે. આજ રોજ સુરત શહેર પોલીસ, એમાં ટ્રાફિક પોલીસ, ઝોન 1ની લોકલ પોલીસ અને કોર્પોરેશનની દબાણની શાખા સાથે આજે અહીંયા વૈશાલી ખાતેથી અમે લોકોએ કામગીરી શરૂ કરી હતી, જ્યાં અમને નો ઝોન પાર્કિંગ છે એમાં વ્હીકલ પાર્ક કરેલા હતા. તમામ વ્હીકલને અમે લોકોએ ડિટેન કરેલા છે. સાથે સાથે જે લોકોએ દબાણ કરેલું હતું એ બધે દબાણ દૂર કરવામાં આવેલું છે. જે લારીવાળા, પાથરણાવાળા એ લોકો હતા એ બધાનું પણ દબાણ અમે લોકોએ ટ્રાફિક અને એસએમસી શાખા અને લોકલ પોલીસે મળી અને દૂર કરેલું છે. વૈશાલીથી લઈને જૂની બોમ્બે માર્કેટ અને ત્યાંથી લઈને પછી બરોડા પ્રેસ્ટેજ સુધી આ કામગીરી કરવામાં આવે છે અને હાલમાં કામગીરી ચાલુ છે. આ જે રોડ છે ખૂબ ગીચ વસ્તીવાળો છે. અહીંયા સાંજના ટાઈમે ઘણા બધા લોકો અવરજવર કરતા હોય છે અને અહીંયા ખૂબ ટ્રાફિક જામ થાય છે. અને જેને લઈને અમે વારંવાર અહીંયા ડ્રાઈવ કરતા હોઈએ છીએ અને લોકોને એ જ સંદેશ આપીએ છીએ કે તમે લોકો રોડ ઉપર જે કંઈ પાથરણા રહીને બેસી જાઓ છો અથવા તો પાર્કિંગ કરી રહો છો, આડેધડ પાર્કિંગ કરો છો, જેના કારણે રોડમાં ખૂબ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને એવું થાય છે. એટલા માટે તમારે વારંવાર કાર્યવાહી કરવી પડે છે. તે લોકો આવું ન કરે અને જે ટ્રાફિકના નિયમો છે એનું સંપૂર્ણ પાલન કરે. સુરતના વરાછાથી લઈને બરોડા પરિષદ સુધી ટ્રાફિક પોલીસ અને પાલિકાના દબાણ ખાતા દ્વારા હાથ ધરેલ દબાણ હટાવો ઝુંબેશને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે.